નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો. તો આજ સવારના પેન્શન સમાચારમાં વાત કરી લઈએ કે નિવૃત્તિ કર્મચારીઓ માટે આજ રોજ તારીખ 27/8/2025ની સવારે 9 કલાકે થઈ મોટી જાહેરાત. જો તમે નિવૃત્તિ કર્મચારી છો, પેન્શન ધારક છો, તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. વધારે સમય ન બગાડતા મિત્રો, તો ડીએ બાકી રકમ અપડેટ્સમાં કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓને પેન્શનો માટે ડીએમાં સુધારો કરવામાં આવ્યો છે. હવે તાજેતરમાં નરેન્દ્ર મોદી સરકારે કોરોના સમયગાળા દરમિયાન બંધ કરાયેલા ડીએ બાકી રકમ અંગે એક મોટી અપડેટ આપી છે. તો વાસ્તવમાં કોરોના સમયગાળા દરમિયાન નાણાકીય બોજ ઘટાડવા માટે સરકારે ડીએ અને ડીઆર 18 મહિના માટે ડીએ રોકી રાખવું બંધ કરી દીધું હતું. આના અંતર્ગત મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે. તો મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં, વિડીયો અગત્યની માહિતી આપતા પહેલાં આપણી ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તમને આ ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. તો ઉપરાંતમાં મિત્રો, રોગચાળા દરમિયાન નાણાકીય વર્ષ 2020-21ના સરકારની રાજકોષીય ખાધ 9.2% સુધી પહોંચી ગઈ. જોકે હવે નાણાકીય વર્ષ 2025-26ના બજેટ અંદાજમાં તે ઘટીને 4.4% થઈ ગયું છે. તો ઉપરાંત સરકારનું કહેવું છે કે તે સમયે રોકાયેલા ડીએડીઆરના હપ્તા આપવાની કોઈ શક્યતાઓ નથી મિત્રો. કેન્દ્ર પર દબાણ વધી રહ્યું છે. જ્યારે પણ સંસદમાં આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે ત્યારે મોદી સરકાર કહ્યું છે કે તે આર્થિક અસ્થિરતાના કારણે કર્મચારીઓના ડીએ એરિયર્સ ચૂકવી શકતી નથી મિત્રો. તો સરકારી કર્મચારીઓની આશા હતી કે કોરોના સ્થિતિમાં સુધારે થતાં જ કર્મચારીઓના આશા છે કે સરકાર 18 મહિનાના બાકી રહેલા ડીએ એરિયર્સ ચૂકવશે. કર્મચારીઓના સંગઠનો સંસદમાં આ માગણીઓ ઘણી વખત ઉઠાવી છે, પરંતુ દરેક સત્રમાં જ્યારે પણ આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો ત્યારે સરકાર એક જ જવાબ આપ્યો કે સરકાર તરફથી બાકી રહેલા ડીએ એરિયર્સ ચૂકવવાની કોઈ યોજના નથી મિત્રો. તો હાલમાં ડીએ કેટલું છે તમે જાણો છો કે કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનને દર 6 મહિને ડીએ-ડીઆર હપ્તામાં લાભ મળે છે. હાલમાં ડીએ 55% છે, જે જુલાઈ-ડિસેમ્બર 2025માં 3% વધીને 58% થવાની ધારણા છે. એવી અપેક્ષા કે કર્મચારીઓ માટે ડીએ હાઇક ઇન જુલાઈમાં આ સુધારો દિવાળીમાં આસપાસ લાગુ થઈ શકે છે મિત્રો. તો આ હતી આજની મહત્ત્વપૂર્ણ અપડેટ. તો મિત્રો, આપણી આ ચેનલને એટલે કે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને આ ચેનલ પર 8મો પગાર પંચ હોય, કોરોના સમયગાળા દરમિયાન રોકાયેલ ડીએ હોય અને હવે કેટલીક મહત્ત્વની અપડેટ આપણી આ ચેનલ પૂર્વત કરવામાં આવશે મિત્રો. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો.